વડોદરા રાજ્યના આપાજી દિવાનને કડી મોકલ્યા। દૂરથી આપાજી દિવાનના આવવાના સમાચાર સાંભળી મલ્હાવરાવને લાગ્યું કે નક્કી તે મારી સામે લડવા આવે છે। પછી કડીમાં પણ લડાઈની તૈયારીઓ શરૂ થઈ। આ તરફ પાટણથી માણસો લઈને સુબો પણ આવે છે તેવા સમાચાર મળતા મલ્હાવરાવ વધારે મૂંઝાયા। કડીના મહેલ પર તોપ ચડાવી અને પાટણથી આવતા સુબા પર તોપમારો શરૂ કર્યો। પાટણના સુબાએ પણ તોપનો જવાબ તોપથી દેવાનું શરૂ કર્યું। ગોળા મહેલ પર વરસવા લાગ્યા। એ વખતે માતાજીએ પાટણના સુબાને કહ્યું કે જો મારા મઢને જરા પણ નુકસાન થશે તો તારા પાટણનું પટ્ટણ થઈ જશે। સુબો માન્યો નહીં અને મઢને નુકસાન થતાં જ માતાજીના કોપથી પાટણ શહેર દટાઈ ગયું। આ બાજુ કડીથી ભોયરા વાટે મલ્હાવરાવ ભાગ્યો। વિરમગામ પાસે કેબી ટેબા પાસે તે નીકળ્યો।